જય શ્રી કૃષ્ણ। જો આજે આપણે છે ને મસ્ત મજાનો સાઈઝનો મસાલો બનાવવાનો છે, ઓર્ગેનિક આપણી ઘરનું બધું અને વાડીનું બધું મસાલો મિક્સ કરી આપણે છે ને મસાલો બનાવવાનો છે। મસ્ત એક આછું લોયું લઈ લીધું છે, એમાં આપણે છે ને આ બધું જ મસાલા માટે શેકી લેવાનું છે। મસ્ત જો આપણો મસાલો છે ને બધો મિક્સ થઈ ગયો છે, એકદમ સરસ રીતે એને આમ ફેરવતું જવાનું છે અને શેકાવા દેવાનું છે। ફેરવતા રહીએ એટલે આપણો મસાલો છે ને બે બાજુ સરસ રીતે શેકાય। મસ્ત જો આપણો મસાલો છે ને એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે બધા જ મસાલાનો। જો સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે। હવે એમાં આપણે છે ને આપણી વાડીનું બધું લીલોતરી બધું આમાં મિક્સ કરવાનું છે। લીલોતરીને આપણે આમાં શેકી લેવાનું છે ભેગું। તો હવે લીલોતરી આપણું છે ને આપણે શેકાવામાં ખાલી ગરમ જ થવા દેવાનું છે। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। જો મસ્ત આપણું લીલું બધું અને આપણું સુકલ મસાલો બે મિક્સ કરી દીધો છે ને એકદમ મસ્ત મસ્ત તીખી તીખી છે ને વાસ આવે છે, જો સ્મેલ એકદમ સરસ રીતે। જો આપણે બધું તો મસ્ત ગરમ થઈ ગયું હતું ને હવે આપણે આને એકદમ હાવ ઠરી જાય ને ત્યાં લગન આપણે આની રાહ જોવાની છે। સરસ જો આ રીતે આખામાં છે ને ફેલાવી દો બધો મસાલો આપણો। મસ્ત જો આમાં બધું આમ ફેલાવી દીધું છે। હવે આની આપણે રાહ જોવાની છે। મસ્ત જો હવે આપણો મસાલો ઠરી ગયો છે। હવે આપણે આને મિક્સરમાં સરસ ઝીણું હાવ એટલે હાવ જીરા નંબરનું ક્રશ કરવાનું છે। મિક્સરનું પવાલું લઈ લીધું છે અને એમાં હવે આપણે બધો જ ભૂકો એડ કરવાનો છે। થોડુંક લેવું ને એટલે ક્રશ થઈ જાય। જો મસ્ત આવો ભૂકો થયો છે, હજી આપણે આથી ઝીણો પણ ભૂકો કરવાનો છે, એટલે આપણે પાછો મિક્સરનો ઉપયોગ કરવો જોઈએ। આપણો બધો જ મસાલો એક સરખો ઝીણો મિક્સરમાં ક્રશ થઈ ગયો છે। મસ્ત જો આપણો મસાલો છે ને એકદમ ઝીણો તૈયાર થઈ ગયો છે, એકદમ પાવડર જેવો ભૂકો કર્યો છે। જો હાવ ઝીણો ઝીણો। જો આપણે છે ને સિંધાળું મીઠું લીધું હતું, ગાંગડા લીધા હતા એને સરસ મિક્સરમાં ક્રશ કરી નાખ્યા છે। આપણે સિંધાળું મીઠું નાખવાનું છે, ત્યારબાદ આ જો જલજીરા નાખવાનું છે, ત્યારબાદ આ દળેલો હંચળ છે, ત્યારબાદ આપણે જો આ હિંગ લઈ લીધી છે। જો બધો મસાલો લઈ લીધો છે, હવે આપણે સરસ રીતે એને છે ને મિક્સ કરવાનું છે। સરસ જો આપણો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે, બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે અને સરસ મજાનો અમારા ગામડાનો અમારી ઘરની વાડીની બધી વસ્તુનો આપણે મસ્તીનો મસાલો બનાવ્યો છે, સાઈઝમાં નાખવાનો મસાલો। અમારો મસાલો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો। જય શ્રી કૃષ્ણ, આવજો।